હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો આજે છે નૂતન વર્ષાભિનંદન, એટલે કે આપણું નવું વર્ષ. તો બધા ફેમિલીને અને તમારા પરિવારને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. જો નવું વર્ષ, જૂનું વર્ષ ગમે એવું ગયું હોય, પણ નવું વર્ષ તમને ગમે એવું જાય એવી શુભેચ્છાઓ. જો આજે નવું વર્ષ છે ને આપણે જાય હવે બાયણે નવા વર્ષના રામ રામ કરવા બધાને. આમાં 10 ભાઈ જો આમ હે ને ના લે જો ચાલુ કર, બંધ થઈ જાય હમણાં એ ચાલુ થાય પાછું. હાલો ફેમિલી, તમે આજે ફૂલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આગળ વિડીયોમાં હે ને બન્યા રહીજો. જાઓ ફેમિલી, અમારા 10 ભાઈ હે ને હાલે હીરોભાઈ થઈ ગયા કમ્પ્લીટ. જો હા વાહ, જબ્બો બબો પહેરીને કમ્પ્લીટ થઈ ગયા આપણી ઘોડ. હાલો ફેમિલી, કેમ છો? મજામાં? બધા બનશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે છે નવું વર્ષ ને આપણે જો જબ્બો પહેરીને તૈયાર થઈ ગયા છીએ. નવા વર્ષના રામ રામ. હા, 10 ના બૂટ એ આ 10 ના બૂટ જો હાલ બાયને પૈકે લાગી લે. જો મિત્રો 10 ભાઈ હે ને બાને પૈકે લાગે. બૂટ મૂક દે હેઠા, બૂટ મૂક દે. હાલ બાને પૈકે લાગી લે હરખું હો લાગ પૈકે હાલ. જો 10 ભાઈ બાને પૈકે લાગે હેઠો હોય જામ. ઓલું બંધ કરી દો, જો ઓલું ચાલુ હાલ લાગ જલ્દી જામ. ચાલો આપણે હે ને બાને પૈકે લાગી લઈ જાઓ. એ બાને પૈકે લાગી લે, લાગી લાઈને ઉભો રહી. હાલે હીરવા પૈકે લાગી લે. હાલો બાને જો હીરવા ભાઈ બધા પૈકે લાગે. હાલે પૈકે લાગી લે. બાકી એમ ના હાલે. ગોકી છે ગોકી. શેરીમાં હે ને નવા વરમાં કોઈ છે નહીં. જો બધા વયા ગયા હોમ રીતે. હીરોભાઈ બે છોકરા રમે છે ના. ભોલાભાઈ એક છે. રામ રામ ભોલાભાઈ. આપણે આ ભોલાભાઈને રામ રામ કરી નાખી. નવા વરના રામ રામ સીતારામ. જો બીજું કોઈ હે નહીં. આપણે ભોલાભાઈ હતા ને ત્યાંથી મુહૂર્ત કરી દીધું શેરીમાં. બાકી બધા વયા ગયા છે. જો શેરી ખાલી કામ હે. આપણે જાય હવે હે ને તરગડિયા. એવું લાગે તો ચક્કર મારી આવી માતાજીએ નવરા બેઠા. હાલો ફેમિલી, તમે હે ને આગળ વિડીયોમાં બન્યા રહીજો. આપણે જાય હવે ક્યાંક બાયણે રામ રામ કરવા કા માતાજીએ ગમે અહીંયા. હાલો ફેમિલી, આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા. બપોરના ભોજન ત્યાં કરી લીધા હે. નામ હીરોભાઈની જમવા બેઠા. જો આના ભાઈ હે ને ગાડી અકાલે હે. કઈ ગાડી હે? ધુવાણાવાળી. ક્યાંથી ધુવાણા નીકળે? બતાય ખરી આમાં, આમાં બતાય. આ બધા ફેમિલીને બતાય ધુમાણા. એ ભાઈ હે ને આપણે ગાડી લીધી હતી ને એ ભાઈને ગાડી અત્યારે યાદ આવી ગઈ તો ગાડી કાઢીને બેઠો. એ ધુવાણા નીકળે, ધુવાણા નીકળે. ચાલો ફેમિલી, આપણે હવે ગયા હતા બાયડે, પણ કોઈ હતું ને ભાવની રીતે હવે બધા વયા ગયા. કોઈ ગામડે કોઈ ફરવા. આપણે બપોર વચ્ચે આરામ કરી લઈને બપોર પછી એવું લાગે ને તો ક્યાંક જઈશું. બેઠા હા હીરવાભાઈ. ફેમિલી, હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ ગામડે. નહીં જો આ પપ્પા ને હું બધા નીકળી ગયા. હમણાં થોડીક વારમાં બગી જઈશું. ગાડી લઈને નીકળી ગયા. માતાજીના દર્શન કરવા. હા, માતાજીના દર્શન કરવા નીકળી ગયા ઘરે ગામડે. હા, દર્શભાઈ ને આવતું ને બાબા. ઈ રવા માંડ્યો તો દર્શભાઈ ને આવતું. જો હમણાં હે ને આપણા ગામનો બર્થડે આવશે. હા, જો આગળ આવશે. જો આ લીલું લીલું દેખાય ને ઈ પેલું જો તરકડિયા. તરકડિયા જો લખ્યું તરકડિયા. ગામડે મજા આવે ને બાબા. રોકાઈ જાય એમ થાય. ગામડે મજા આવે.
જો અહીં મારેલું હે આ આપણા ગામડાનો રસ્તો નહીં જો આ ત્રિમંદિર ત્રિમંદિર આ જો આ રહ્યું. દાદા ભગવાનનું ત્રિમંદિર. હા ત્રિમંદિર પછી આગળ આવશે તમને બતાવું જો ત્રિમંદિર આપણે એકવાર જોયું નહીં બાબા જો આ ત્રિમંદિરનું બોડિયું આ ત્રિમંદિર તો ફેમિલી આવે તમે બિનારી જો બ્લોગમાં ફેમિલી તો આપણે ગામડે આવી ગયા હોય અને જો અહીંયા તો સુમકાર પડ્યું છે કોઈ નંબરે બધા તાળા માર્યા ના આપણું ઘર છે જો જોઈ લ્યો અહીંયા આખું તમને ઘરની હોમ ટૂર કરાવશું અત્યારે તાળું માર્યું છે અને આ બધું પેક છે જો અને આ બધો ડેલો પેક અહીંથી આ છે કંઈક આપણું ગામડું જૂનું ઘર હા 10 વર્ષ થઈ ગયા નહીં પણ 13 વર્ષ થઈ ગયા આપણે આ ઘરને મૂક્યું ને એના તો કંઈક આપણે સ્પેશિયલ વ્લોગ બનાવશું આ ઘરનો અને આ છે આપણું રસોડું જો છે ને આની યાદ આવે ને એટલે મિત્રો એમાં કાંઈ શું થાય નહીં ગામડાની યાદ તો છે ને બહુ આવે મિત્રો જો એક ઉપર રૂમ છે આ રસોડું છે ને આપણું મકાન છે જો ચાલો જાય આપણે બાયણે અહીંયા એક મોટા બાપા એક રીએ છે બાકી કોઈ નંબરે બધું ખાલી જો આ હીરવાભાઈ અહીં રહેવા આવું છે હીરવાભાઈનો જન્મ રાજકોટ થયો કા હીરવાભાઈ અહીં રહેવું છે જો આ છે ડેલો પેક આપણે રહેતા ત્યાં નહોતું પણ પછી બધું કહ્યું જો આને હે ને આની યાદ તો હે ને મિત્ર કાંઈક અલગ જ આવે હો દિવાળી હોય ને અહીંયા ટેટા પડતા હોય બધું સુમકાર થઈ ગયું જો ચાલો ફેમિલી આપણે જાય હવે આપણે માતાજીએ પૈકે લાગીએ એવા સુરજ પાણે લાગીએ એવા હવે હનુમાન બાપાએ જવાનું છે પૈકે લાગવા અહીંયા જાય હવે ફેમિલી આપણે ગામડેથી હવે હે ને ઘરે આવ્યા હોય અને ઘરે આવ્યા હતા ને ત્યાં મહેમાન આવી ગયા જો આ પાણીબેન આવી ગયા જો અહીંયા જો આમ જો આમાં જો એક પાણીબેન અહીં બેઠા છે આ તું એક જ આવી તાર મમ્મી ન આવ્યા ક્યાં લે ઓલી પંથી બેન અહીંયા 2 પાણી બેન ને 3 પાણી બેન આવી ગયા છે જો આ ઓલા હે ને થોડા ગાંડા હે હીર જો આ બાજુ જો ગાડી વાયા પડી ગઈ ને લગભગ આ ગાડીનું પૂરું કરી નાખ દર્શભાઈ છે ને ખીચડી ખાઈ રહ્યા છે દર્શભાઈ લાઈક કરવાનું કહી દો તો ખીચડી ખાવી તો ફેમિલી આપણે ગયા હતા ગામડે માતાજી બધી દર્શન કરીને એવા છે હવે જમવાની થઈ ગયા તૈયારી તો આપણે જમી લઈ પછી જાય જમવા બનવાની તૈયારી જો 7 વાગી ગયા એટલે આ દર્શ આવી ગયો લે જો દર્શ આવી ગયો દર્શ તો ખીચડી ખાઈ લાલ જો પાડી દીધી આ સકેટ ફાડી દીધી આને પાડી દીધી જો હીરવાભાઈ હે ને અહીંયા ફટાકડા ફોડી રહ્યા છે કોણ નાખે જો ઉપરથી હે ને બપોપના બટન નાખે જો અને આમ જો અંધારું શેરીમાં કોઈ નંબરે હો નવા વરામાં બધે અંધારું હે ને હવની રીતે હવ હે ને કોઈ ફરવા વહી ગયા કોઈ ગામડા વહી ગયા હે અહીંયા હીરવાભાઈને આજે ફટાકડા પડ્યા જો થોડાક ઉપર પડ્યા છે ને અત્યારે થોડાક ફોડવાનું ચાલો ફેમિલી તો ફરી એક વ્લોગ કઈ અવતીમાં ફરી એકવાર નવા વર્ષની બધાને હાર્દિક શુભકામનાઓ
આજે છે નવું વર્ષ અને આવતીકાલે છે ભાઈ બીજ. ચાલો તમે અત્યારના વ્લોગમાં આટલું જ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.